કિંમત મેળવવાની છે કે 5 cos વર્ગ 60 વત્તા 4 sec વર્ગ 30 ઓછા tan વર્ગ 45 ના છેદમાં sin વર્ગ 30 વત્તા cos વર્ગ. આ બધાની કિંમત આપણે કોષ્ટકમાંથી લખવાની છે. કોષ્ટકમાંથી હું આ બધાની કિંમત લખતો જાઉં. તો સૌથી પહેલા તો આ 5 એમને cos 60, તો કોષ્ટકની અંદર તમે જો cos અને 60 જ્યાં ભેગા થાય આપણી કિંમત તો આવશે 1/2, પણ એનો વર્ગ અહીં ઉપર વર્ગ છે એટલે વત્તા 4 એમને sec 30, sec ની કિંમત લખો તો sec અને 30 એમ નો આવડે તો cos 30 તમને ખબર હોય વર્ગમૂળ 3 છે ના છેદમાં 2, તો એનું ઊંધું sec થાય એમ કરીને તમે મૂકી શકો. 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 એનો વર્ગ ઓછા tan 45 1 તો એનો વર્ગ. નીચે sin વર્ગ 30 તો sin 30 1/2 એનો વર્ગ, cos 30 છે વર્ગમૂળ 3 ના છેદમાં 2 તો એનો વર્ગ. આપી દો સાદુરૂપ. બધાનું સાદુરૂપ આપતા જાય તો 5 એમને 1 નો વર્ગ 1 થાય, પણ 2 નો વર્ગ કેટલો થાય 4, એને હું અહીં લખી દઉં, વત્તા આ 4 એમને આ 2 નો વર્ગ 4 વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 ઓછા 1 નીચે 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 વત્તા વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 2 નો વર્ગ 4. આનું સાદુરૂપ આપી દઈએ સરખું ગોઠવીને. તો 5 ના છેદમાં 4 એમ જ વત્તા 4 ગુણ્યા 4 16 નીચે 3 ઓછા 1 છેદમાં 2 વચ્ચે 4 એકવાર લખી નાખું તો શું વધશે 1 + 3. હજી જવા દો. અહીંયા હું લસા લઈ લઈશ 12. તો અહીંયા 4 છે ત્યાં 12 લખી નાખ્યા, 3 છે ત્યાં 12 લખી નાખ્યા, અને કાંઈ ન હોય એક હોય ત્યાં પણ 12 લખી નાખ્યા. તો જેટલા 12માં ઘટે એ બધાથી ગુણો. અહીંયા 12 કરવા કેટલા ઘટે તો કે 3, તો આને 3 થી તો આપણે ગુણી નાખ્યા, ઉપર એ 3 થી ગુણો તો 5 ને 3 થી ગુણો એટલે 15 વત્તા અહીંયા 3 છે ત્યાં 12 લખી નાખ્યા તો કેટલા ઘટે તો કે 4, તો ઉપર 16 ને પણ 4 થી ગુણો એટલે 64 માઇનસ અહીંયા એકડો છે ત્યાં 12 લખી નાખ્યા તો ઉપર કેટલા ઘટે તો કે 12 આખા. નીચે 3 + 1 4 4 ના છેદમાં 4, અને સીધું કેન્સલ કરી દઉં. અહીંયા 15 માંથી 12 કાઢો 3 + 64 કરો એટલે વધશે 67 નીચે 12. હવે કઈ ઉડે પૂરું. આ 67 ક્યાંથી આવ્યો 64 + 15 માંથી મેં 12 બાદ કર્યા. એમ નથી કરવું તો 15 માંથી 12 કાઢો એટલે 3 એને ઉમેરી દો 64. ઓકે, તો આપણી કિંમત મળી ગઈ 67 ના છેદમાં 12.